કાણ બહેન રાયા હા ભાઈ આ સર્વ તૈયારી કરી કોની રાહ જુએ? ભાઈ આજે રક્ષાબંધનનો રૂડો તહેવાર છે હા. એટલે હું તને રાખડી બાંધવા આવી છું. તારે મને રાખડી બાંધવી છે. બાંધ, ખુશીથી તારા ભાઈને રાખડી બાંધ. બહેન રાયા ભાઈ આ રક્ષાબંધન નો અર્થ ઈ છે કે બેન ભાઈને રાખડી બાંધે એટલે ભાઈને યથાશક્તિ પ્રમાણે કંઈક આપવું જોઈએ. હા ભાઈ પણ આજ તો મારે તને એવું કાપડું આપવું છે કે આ જગતમાં કોઈ પણ ભાઈએ પોતાની બહેનને નહીં આપ્યું હોય. આ રાખડી બાંધી મારી આયુષ્ય વધારવા માંગે છે. મારો બનેવી વીરસિંહ વાઘેલો એ મારી આયુષ્ય ઘટાડવા. આમાં કાંઈ હમત નથી ભાઈ. એટલા જ માટે કે હું હદપાર થયો. હદપાર થયેલા પકડવાને માટે જેસલનું પકડવાનું ઇનામ રૂપિયા 1.25 લાખ જાહેર થયું. મને પકડવા કોણ આવે છે જાણે? કોણ આવે છે ભાઈ? મારો બનેવી વીરસિંહ વાઘેલો. ભાઈ મોટા ભાઈ સાથે ચાલ, હું તારું શંકાનું સમાધાન કરાવું. અરે છોડ, આ જેસલવો કાયર ન થઈ કે ભાઈની પાસે જે શંકાનું સમાધાન કરે. મારે તો આ કચ્છની પ્રજાને એ જ બતાવવું કે આ જેસલની સામે ઊંચી આંખ કરનારની દશા શું થાય. વીરસિંહ વાઘેલા, તારો વંશ વેલો મારા હાથથી ખતમ થવા. ભાઈ, હું તારી બેન છું. દયા રાખ ભાઈ, હું તારી બેન છું. કોણ બે? હું તારી બેન છું. કોણ બા? મારે આ દુનિયામાં સગું નથી. સગાઓની અંદર મારી સમસર, સ્નેહીઓમાં મારા સાથીદારો. રાયા, તારો એકનો એક કુંવર મારા હાથથી ઠાર થયો. હવે તું પણ મરવાને માટે તૈયાર થા. એટલે વાઘેલાને ખબર પડે કે જેસલને પકડવાનું ઇનામ ઉઠાવી એનું પરિણામ શું આવે. બોલાવ વાઘેલાને, મારા પંજામાંથી બચાવી દીધું. એક એકને વીણી વીણી ઠાર મારી મને વગર ગુનાએ અજબાર કર્યો.
આવજે વીરસિંહ વાઘેલા, હવે આ જેસલને પકડવા આવજે. તાકાત હોય તનમાં આ જાડેજાની